ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। એક બાજુથી પવનનો અહેસાસ વધી ગયો છે, રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ છે, જેને લઈને વાત કરવામાં આવે તો અન્ય ભાગોમાં પણ ભારે ઠંડી પડી રહી છે। ઉત્તર અને પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે પવનની ગતિ વધી, જેને લઈને ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। વાત કરીએ નલિયાની, 3.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। મેટ્રો સિટી અમદાવાદમાં લઘુત્તમ 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ અન્ય ભાગોની વાત કરવામાં આવે તો ભુજ, રાજકોટ, અમરેલી, ગાંધીનગર સહિત ભાગોમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું છે। હજી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ છે। ઉત્તરાયણ હવે નજીકમાં છે, ત્યારે ઠંડી વધવાની આગાહી છે। કાતિલ ઠંડી પડી રહી છે અને જેને લઈને નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યું છે। અમદાવાદમાં 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હજી આગામી 2 થી 3 દિવસ એટલે કે વાસી ઉત્તરાયણ સુધી ઠંડીનો અહેસાસ જોવા મળશે, કાતિલ ઠંડી પડશે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે।